ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે તમારું ચેપ્ટર નંબર 7 સંતુલન આખું પૂરું કર્યું હતું. સ્વાધ્યાયના બધા દાખલા આપણે ગણી લીધા હતા. આ લેક્ચરમાં આપણે તમારા ટેક્સ્ટ બુકનો ભાગ 2 એનું પહેલું એટલે કે 8મું ચેપ્ટર છે રેડોક્સ પ્રક્રિયાઓ. આપણે આ ચેપ્ટર વિશે આજે વાત કરવાના છીએ. રેડોક્સ રિએક્શન, રેડોક્સ પ્રક્રિયાઓ. ઓરિજિનલી આ ચેપ્ટરમાં શું છે, રેડોક્સ પ્રક્રિયા શું છે, કોને કહેવાય રેડોક્સ પ્રક્રિયા, બધી ડિટેલમાં વાત કરવાની આવશે. તમારા 11મા ધોરણનું સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર. બરાબર, જુઓ ચાલો. જ્યાં ઓક્સિડેશન છે ત્યાં હંમેશા રિડક્શન હોય છે. રસાયણ વિજ્ઞાન રેડોક્સ પ્રણાલીના અભ્યાસનું વિજ્ઞાન છે. તમારે કેમેસ્ટ્રીમાં રેડોક્સ ભણવામાં આવે છે. રેડોક્સ વગર કેમેસ્ટ્રી અધૂરું છે. પ્લસ 2 વસ્તુથી રેડોક્સ પ્રક્રિયા બનેલી હોય. એક ઓક્સિડેશન, બીજું રિડક્શન. એક ઓક્સિડેશન ને બીજું રિડક્શન. હવે પહેલાં એની આખી આપણે પ્રસ્તાવના જોઈ લઈએ કે ભાઈ રેડોક્સ પ્રક્રિયા કેવી રીતે આવે, ક્યાંથી આવે, ડિટેલમાં પ્રસ્તાવના જોઈએ. બરાબર. વિભિન્ન પદાર્થોના અભ્યાસને અને એક પદાર્થના બીજા પદાર્થમાં રૂપાંતરણના અભ્યાસને રસાયણ વિજ્ઞાન કહે છે. તમને કેમેસ્ટ્રીની વ્યાખ્યા આપી. કેમેસ્ટ્રી કેને કહેવાય? તો ભાઈ એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનવી અને એનો અભ્યાસ કરવો એટલે કેમેસ્ટ્રી. બરાબર. આ રૂપાંતરણ વિવિધ પ્રક્રિયાઓ દ્વારા થાય છે અને આપણે જે આ ફેરફાર કરીએ છીએ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, એ આપણે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ વડે કરીએ છીએ અને એ પ્રક્રિયાઓનો એક પ્રકાર છે રેડોક્સ પ્રક્રિયા. ચાલો, રેડોક્સ પ્રક્રિયાઓ આવી પ્રક્રિયાનો એક મહત્વનો વર્ગ છે. અનેક ભૌતિક અને જૈવિક પરિઘટનાઓ રેડોક્સ પ્રક્રિયા સાથે સંબંધિત છે. ભૌતિક એટલે કે અવસ્થા ફેરફાર કોઈ પ્રકારના. જૈવિક એટલે શરીરની અંદર થતી પ્રક્રિયાઓ, બાયોલોજિકલ રિએક્શન. મોટા ભાગની ઘણી બધી પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયાઓ હોય છે અથવા તો એની સાથે સંબંધિત હોય છે. કયા કયા ક્ષેત્રમાં એ વપરાય છે? રેડોક્સ પ્રક્રિયાઓનો વ્યાપક રીતે ઔષધ વિજ્ઞાનમાં એટલે દવાઓ બનાવવામાં, જીવ વિજ્ઞાનમાં એટલે કે ડોક્ટરી ફિલ્ડમાં, મતલબ શરીરની અંદર થતી ઘણી બધી પ્રક્રિયાઓ, ઔદ્યોગિક ક્ષેત્રે એટલે કે ઉદ્યોગોમાં, ધાતુ કર્મ વિધિમાં એટલે ધાતુઓના શુદ્ધિકરણમાં, અને કૃષિ વિજ્ઞાનમાં એટલે કે ખેતીવાડીમાં એનો ઉપયોગ થાય. આટલા ક્ષેત્ર કીધા તમને. કેવી રીતે થાય તો હજી હવે કહેશે, પણ આટલા ક્ષેત્રમાં રેડોક્સ પ્રક્રિયાઓ જોડાયેલી છે. લગભગ કોઈ ક્ષેત્ર બાકી નથી રહેતું હવે આમાં. તેનું મહત્વ એ વાતથી સ્પષ્ટ થયેલો છે કે તેમનો ઉપયોગ નીચેના ક્ષેત્રની રેડોક્સ પ્રક્રિયાઓમાં થાય છે. કઈ કઈ? તો ઘરેલું પ્રક્રિયાઓમાં એનો ઉપયોગ થાય. તમે રસોઈ કરવામાં રેડોક્સ પ્રક્રિયા વાપરો છો. તમે જે ગેસ બાળો છો, સળગાવો છો અને ઉર્જા મેળવો છો, એનાથી રસોઈ બનાવો છો. ઘરેલું પ્રક્રિયામાં એનો ઉપયોગ કરો છો. પછી પરિવહનમાં તમે એનો ઉપયોગ કરો છો, એટલે કે વાહનોમાં પેટ્રોલ, ડીઝલ જેવા બળતણને બાળી અને ઉર્જાનો ઉપયોગ કરીને પરિવહન કરાય છે. વ્યવસાયિક ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે, એટલે કે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસો બાળો છો, એ પણ રેડોક્સ પ્રક્રિયા છે. એટલે વ્યવસાયિક ક્ષેત્રે પણ એનો ઘણો બધો બહોળો ઉપયોગ છે. ના, દરેક ક્ષેત્રમાં મેં તમને એક જ ઉદાહરણ આપ્યું. શું? ઈંધણના દહનથી ઉર્જા પ્રાપ્ત કરવા માટે એનો ઉપયોગ થાય છે. આ બધા ક્ષેત્રોમાં રેડોક્સ પ્રક્રિયા કેવી રીતે વપરાય છે? તો તમે બળતણના દહન કરીને રેડોક્સ પ્રક્રિયા વાપરો છો. બરાબર. આ ઉપરાંત અતિ ક્રિયાશીલ ધાતુઓ અને અધાતુઓના નિષ્કર્ષણ માટે એનો ઉપયોગ થાય છે. ખૂબ જ ક્રિયાશીલ ધાતુ હોય જેમ કે સોડિયમ છે, પોટેશિયમ છે, એને શુદ્ધ કરવા, એનું નિષ્કર્ષણ કરવા માટે તમે રેડોક્સ પ્રક્રિયા વાપરો છો. અને એ જે શુદ્ધિકરણ છે એ કયા પ્રકારમાં આવે છે? વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા. તમારે 12મામાં આવશે વિદ્યુત રસાયણ નામનું આખું ચેપ્ટર. ત્યાર પછી કોસ્ટિક સોડા જેવા રસાયણોની બનાવટમાં, કોસ્ટિક સોડા એટલે કે NaOH ની બનાવટમાં તમે એનો વપરાશ કરશો. ત્યાર પછી બેટરીની અંદર થતી પ્રક્રિયાઓ એટલે શુષ્ક અને ભીની બેટરીને કાર્યરત કરવા માટે એનો ઉપયોગ થશે. એ પણ તમારે 12મામાં આવશે.
કોઈ પણ જગ્યાએ ધાતુનું ક્ષારણ થાય તો એમાં રેડોક્સ પ્રક્રિયા સમાયેલી છે. તો આ બધા તમને ડિટેલમાં ઉપયોગ કીધા. રેડોક્સ પ્રક્રિયા કેવી રીતે વપરાય. હમણાંની વાત કરીએ હાલમાં, હાઇડ્રોજન અર્થવ્યવસ્થા એટલે કે પ્રવાહી હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ અને ઓઝોન સ્તરમાં ગાબડું એક મોટા પર્યાવરણીય રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ છે. ઓઝોન સ્તરમાં ગાબડું પડે છે તો બધાને ખબર જ છે, તમે નાના હતા ત્યારથી ભણતા આવો છો. એ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. અને હાઇડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ, જેને હાઇડ્રોજન અર્થવ્યવસ્થા કહેવાય, એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. એટલે કે જીવનના દરેક પાસા સાથે કોઈને કોઈ જગ્યાએ રેડોક્સ પ્રક્રિયા જોડાયેલી છે. બરાબર? ચાલો હવે આપણે પ્રોપર એન્ટ્રી લઈએ ચેપ્ટરમાં. તો સૌથી પહેલો ટોપિક છે રેડોક્સ પ્રક્રિયાનો ચીર સંબંધ ખ્યાલ. એટલે કે એકડે એકથી રેડોક્સ પ્રક્રિયા શું છે. પહેલેથી જો બે શબ્દ વડે રેડોક્સ શબ્દ બને છે, ઓક્સિડેશન અને રિડક્શન. રેડોક્સ પ્રક્રિયા બે વસ્તુથી જોડાયેલી છે, ઓક્સિડેશન અને રિડક્શન. ચાલો એટલે અહીંયા હું સૌથી પહેલા લખું છું ઓક્સિડેશન. બરાબર? અને એની તમને વ્યાખ્યા કહીશું ઓક્સિડેશનની. અને અહીંયા હું લખું છું રિડક્શન, અને ત્યારબાદ તમને હું રિડક્શનની વ્યાખ્યા કહીશ. બરાબર? ચાલો, ઓક્સિજન ઉમેરવો એટલે ઓક્સિડેશન, અને એનાથી ઊંધું ઓક્સિજનને દૂર કરવો એટલે રિડક્શન. જો તમે કોઈ પણ પદાર્થમાં ઓક્સિજન ઉમેરો છો, મતલબ તમે એ પદાર્થનું ઓક્સિડેશન કરો છો. તમે કોઈ પદાર્થમાંથી ઓક્સિજન કાઢો છો તો તમે એ પદાર્થનું રિડક્શન કરો છો. આ તમે 10માં ભણી ગયા છો. બરાબર? મૂળ રીતે તત્વ કે સંયોજનમાં ઓક્સિજનના ઉમેરણને વર્ણવવા માટે ઓક્સિડેશન શબ્દ વપરાતો હતો. પહેલેથી ચાલુ કર્યું. બરાબર? વાતાવરણમાં ડાયઓક્સિજનની હાજરીને કારણે તેની સાથે ઘણા તત્વો જોડાય છે, અને આ જ કારણે તત્વો સામાન્ય રીતે ઓક્સાઇડ સ્વરૂપમાં આપણને પૃથ્વીમાંથી મળે છે. એટલે કે તત્વોનું ઓક્સિડેશન થયેલું છે પૃથ્વીમાં. ઓક્સિડેશનની આ મર્યાદિત વ્યાખ્યા મુજબ આપણે નીચેની પ્રક્રિયાઓ જોઈએ, પહેલી અને બીજી પ્રક્રિયા. તો તમે મેગ્નેશિયમ તત્વની અંદર ઓક્સિજન ઉમેરો છો તો મેગ્નેશિયમનું ઓક્સિડેશન થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયું. એવી રીતે સલ્ફર નામના ધાતુની અંદર તમે ઓક્સિજન ઉમેરો છો તો સલ્ફર ડાયોક્સાઇડ નામનો પદાર્થ બને છે, સંયોજન બને છે. સલ્ફરનું ઓક્સિડેશન થયું. અહીંયા મેગ્નેશિયમ અને સલ્ફરનું ઓક્સિડેશન થાય છે પ્રક્રિયા 1 અને 2 ની અંદર. બરાબર? જોવો ચાલો. પ્રક્રિયા 1 અને 2 માં મેગ્નેશિયમ અને સલ્ફર તત્વો ઓક્સિજનના ઉમેરવાના કારણે ઓક્સિડેશન પામે છે. ક્લિયર? એવી જ રીતે ત્રીજી પ્રક્રિયા અહીંયા આપેલી છે. જો CH4 માં તમે ઓક્સિજન ઉમેરો તો CO2 થઈ ગયું અને હાઇડ્રોજન નીકળી ગયા. મિથેન પણ પોતાનામાં ઓક્સિજન ઉમેરવાના કારણે ઓક્સિડેશન પામે છે. તો તમે હાઇડ્રોજન કાઢીને ઓક્સિજન ઉમેરો તો આપણને બીજી વ્યાખ્યા મળી ગઈ. જો હાઇડ્રોજનને દૂર કરો તો પણ એ ઓક્સિડેશન જ કહેવાય. તો રિડક્શનમાં હાઇડ્રોજનને ઉમેરો તો રિડક્શન કહેવાય. ઓક્સિડેશનનું ઊંધું. હાલો હવે પૂરી વ્યાખ્યા. ઓક્સિજનના ઉમેરો અથવા તો હાઇડ્રોજનને દૂર કરો તો ઓક્સિડેશન કહેવાય. હાઇડ્રોજન ઉમેરો અથવા ઓક્સિજન દૂર કરો તો રિડક્શન કહેવાય. જો ચાલો, પ્રક્રિયા નંબર 3 ને ધ્યાનપૂર્વક અવલોકન કરશો તો તમને દેખાશે કે મિથેનમાં હાઇડ્રોજનનું સ્થાન ઓક્સિજન દ્વારા લેવાયું છે. એટલે કે રસાયણ વૈજ્ઞાનિકોને પ્રેરણા મળી ગઈ કે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહી શકાય. મતલબ બે ભેગી કરો વ્યાખ્યા. આ રીતે ઓક્સિડેશન શબ્દને થોડોક મોટો બનાવ્યો. હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કીધું. જો એના માટે બીજું એક ઉદાહરણ આપ્યું છે. H2S માંથી હાઇડ્રોજન કાઢી નાખ્યા તો એ
H2S નું ઓક્સિડેશન થઈ ગયું. બરાબર. રસાયણ વિજ્ઞાનીઓના જ્ઞાનમાં જેમ જેમ વૃદ્ધિ થતી ગઈ, એટલે લોકો જે રસાયણ વિજ્ઞાનમાં અભ્યાસ કરે છે, જેમ જેમ એને વધારે ને વધારે જ્ઞાન મળતું ગયું, તેમ તેમ વ્યાખ્યા મોટી થતી ગઈ. અત્યાર સુધી આપણે ઓક્સિજન હાઇડ્રોજનથી જ વાત કરી છે. હવે આપણે બીજા બધા તત્વોથી વાત કરશું. ઓક્સિજનની જગ્યાએ હું શબ્દ વાપરીશ વિદ્યુત ઋણમય તત્વો, અને હાઇડ્રોજનની જગ્યાએ શબ્દ વાપરીશ વિદ્યુત ધનમય તત્વો. હવે ઓક્સિજન ઉમેરો તો ઓક્સિડેશન, એનો મતલબ કે વિદ્યુત ઋણમય તત્વો ઉમેરો. કેવા ભાઈ? વિદ્યુત ઋણમય તત્વ ઉમેરો તો ઓક્સિડેશન, અને વિદ્યુત ધનમય તત્વ બહાર કાઢશો તોય ઓક્સિડેશન. સમજાણું? એનાથી ઊંધું, જો તમે વિદ્યુત ઋણમય તત્વ દૂર કરો તો એ થઈ જશે રિડક્શન, અને જો તમે વિદ્યુત ધનમય તત્વને ઉમેરો તો એ થઈ જશે રિડક્શન. સમજાણું? જોવો જોઈએ. ઓક્સિજન સિવાય અન્ય વિદ્યુત ઋણમય તત્વોનો સમાવેશ થતો હોય તેને ઓક્સિડેશન કહેવા લાગ્યા. જેમ કે મેગ્નેશિયમની ફ્લોરિન, ક્લોરિન અને સલ્ફર સાથે પ્રક્રિયા કરાવો. જો મેગ્નેશિયમમાં ફ્લોરિન ઉમેર્યું, વિદ્યુત ઋણમય તત્વ ઉમેર્યું ને, તો મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું ત્રણેયમાં. જોવો જોઈએ. સમજાણું? ઓક્સિડેશન પ્રક્રિયાઓના સમૂહમાં રસાયણ વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજનનું દૂર થવું એટલું જ નહીં, કોઈ પણ વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો એને ઓક્સિડેશન કહી દીધું. એટલે ઓક્સિજનની જગ્યાએ વિદ્યુત ઋણમય શબ્દ વાપરો, હાઇડ્રોજનની જગ્યાએ વિદ્યુત ધનમય શબ્દ વાપરો. જો આ પ્રક્રિયામાં K4FeCN6 હતું, એમાંથી K3FeCN6 થઈ ગયું, મતલબ કે એક પોટેશિયમ ઘટી ગયો, એક વિદ્યુત ધનમય પદાર્થ ઓછો થઈ ગયો, એટલે અહીંયા K4FeCN6 નું ઓક્સિડેશન થયું. બરાબર. પોટેશિયમ ફેરોસાયનાઇડનું પોટેશિયમ ફેરીસાયનાઇડમાં રૂપાંતર ઓક્સિડેશન પ્રક્રિયા છે. ક્લિયર? ટૂંકમાં ઓક્સિડેશનની પૂરી વ્યાખ્યા શું થઈ? હવે કોઈ પદાર્થમાં ઓક્સિજન અથવા તો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરો અથવા હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ દૂર કરો તો તેને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશનની વ્યાખ્યા લખી લેજો. બરાબર. શરૂઆતમાં સંયોજનમાં ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને રિડક્શન કહેતા હતા, પરંતુ હાલમાં રિડક્શન શબ્દને વિસ્તૃત રીતે શું વ્યાખ્યા બને? તો ભાઈ પદાર્થમાંથી ઓક્સિજન કે વિદ્યુત ઋણમય તત્વ દૂર કરો અથવા તો હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ ઉમેરો તો એને રિડક્શન પ્રક્રિયા કહે છે. મેં તમને બધી વ્યાખ્યા અહીંયા લખી દીધી છે. બરાબર. ઉપર જણાવ્યા મુજબ હવે રિડક્શનના ઉદાહરણ આપ્યા. જો HGO માંથી ઓક્સિજન નીકળી ગયો તો HGO નું રિડક્શન થયું. FeCl3 ની અંદર Cl નીકળી ગયો, વિદ્યુત ઋણમય પદાર્થ નીકળી ગયો તો એનું ઓક્સિડેશન રિડક્શન થયું. એવી રીતે અહીંયા CH2 માં હાઇડ્રોજન ઉમેર્યો છે તો એ રિડક્શન છે, અને HgCl2 માં Hg ઉમેર્યો એટલે કે વિદ્યુત ધનમય પદાર્થ ઉમેર્યો તો એ HgCl2 નું રિડક્શન થયું. હવે અગત્યની વસ્તુ, આપણો સૌથી પહેલી લાઈન વાંચો. જ્યાં ઓક્સિડેશન છે ત્યાં હંમેશા રિડક્શન હોય છે. જોવો જોઈએ. પ્રક્રિયા 11 માં HgCl2 માં Hg ઉમેર્યું એટલે એનું રિડક્શન થયું, તો સામે SnCl2 માં તમે જુઓ Cl ઉમેર્યા છે એટલે વિદ્યુત ઋણમય પદાર્થ ઉમેર્યો તો SnCl2 નું ઓક્સિડેશન થઈ ગયું. તો જ્યાં ઓક્સિડેશન છે ત્યાં રિડક્શન છે જ, એમ જ્યાં રિડક્શન છે ત્યાં ઓક્સિડેશન છે જ, બંને સાથે જ થાય હંમેશા. એટલે એ 11મી પ્રક્રિયાથી એમણે સાબિત કર્યું. પ્રક્રિયા 11 માં સાથે સાથે સ્ટેનસ ક્લોરાઇડ SnCl2 માં વિદ્યુત ઋણમય ક્લોરીનના ઉમેરણને કારણે તેનું ઓક્સિડેશન થઈ સ્ટેનિક ક્લોરાઇડ SnCl4 બને છે.
આ પરથી આપણને તરત જ ખ્યાલ આવે છે કે ઓક્સિડેશન અને રિડક્શન હંમેશા એક સાથે જ થાય છે. બરાબર. હવે તમે બધી પ્રક્રિયા ફરીથી જોઈને એ ઓળખી શકો છો. ચલો, અહીંયા Mg માં ઓક્સિજન ઉમેરાણો એટલે Mg નું ઓક્સિડેશન, તો O2 માંથી એક ઓક્સિજન નીકળી ગયો, ખાલી O રહ્યો અહીંયા, તો O2 નું રિડક્શન. એવી રીતે O2 નું બધે રિડક્શન થયું, S નું ઓક્સિડેશન, O2 નું રિડક્શન, CH4 નું ઓક્સિડેશન, O2 નું રિડક્શન, H2S નું ઓક્સિડેશન, O2 નું રિડક્શન, અહીંયા F2 નું રિડક્શન, Cl2 નું રિડક્શન, S નું રિડક્શન, H2O2 માંથી H2O થઈ ગયું તો એનું KOH થઈ ગયું તો એનું રિડક્શન. સમજાણું? હવે અહીંયા જુઓ, એક HgO નું રિડક્શન તો બીજા HgO નું ઓક્સિડેશન થશે. બે HgO છે ને. એવી રીતે FeCl3 નું અહીંયા રિડક્શન થયું તો H2O માં જુઓ, H2O માંથી HCl થઈ ગયું, એક હાઇડ્રોજન નીકળી ગયો અને ક્લોરીન ઉમેરાઈ ગયું તો H2 નું ઓક્સિડેશન થયું. અહીંયા જુઓ, H2 નીકળી જ ગયો સાવ તો H2 નું રિડક્શન ઓક્સિડેશન થયું. અહીંયા HgCl2 નું રિડક્શન તો SnCl2 નું ઓક્સિડેશન. ટૂંકમાં બંને પ્રક્રિયા હંમેશા સાથે જ થાય, આ ખાસ યાદ રાખજો, અને ત્યારે જ તેને રેડોક્સ શબ્દ વાપરો છે. ચાલો, હવે આપણે સૌથી પહેલા ઉદાહરણની વાત કરીએ. કોયડો નંબર 8.1. ખાસ ધ્યાન આપજો. અહીંયા તમને 3 પ્રક્રિયા આપેલી છે ને એમ કીધું છે તમે ઓળખી બતાવો કે કોનું ઓક્સિડેશન થાય છે ને કોનું રિડક્શન થાય છે. હાલો, ચાલો, H2S માંથી S બને છે, મતલબ કે હાઇડ્રોજન નીકળી ગયા તો H2S નું ઓક્સિડેશન થયું, અને Cl2 માંથી HCl એટલે હાઇડ્રોજન ઉમેરાણો તો Cl2 નું રિડક્શન થયું. H2S નું ઓક્સિડેશન, Cl2 નું રિડક્શન. જો H2S નું ઓક્સિડેશન થાય છે કારણ કે વધુ વિદ્યુત ઋણમય ક્લોરીન સાથે હાઇડ્રોજન ઉમેરાય છે, અથવા સલ્ફર પરથી હાઇડ્રોજન દૂર થાય છે, મેં કીધું ને. અને Cl2 નું ઓક્સિડેશન થયું, કેમ? સોરી, રિડક્શન થયું કારણ કે ક્લોરીનમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે ક્લોરીનનું રિડક્શન. એવી રીતે બીજું જુઓ, Fe3O4 માંથી Fe થઈ ગયું, ઓક્સિજન દૂર થઈ ગયા એટલે Fe નું રિડક્શન. એલ્યુમિનિયમમાં ઓક્સિજન ઉમેરાણા એટલે એલ્યુમિનિયમનું ઓક્સિડેશન. એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય છે કારણ કે ઓક્સિજન પરમાણુ ઉમેરાય છે, અને ફેરસ ફેરિક ઓક્સાઇડમાં ઓક્સિજન દૂર થાય છે તેથી તેનું રિડક્શન થાય છે. ક્લિયર? ત્રીજી પ્રક્રિયા મોસ્ટ IMP, કેમ કે એમાં આપણી વ્યાખ્યા લાગુ નહીં પડે. અહીંયા હાઇડ્રોજન વિદ્યુત ધનમય નથી, વિદ્યુત ઋણમય છે. અહીંયા સોડિયમ વિદ્યુત ઋણમય હાઇડ્રોજન લેશે, ધનમય નહીં, એટલે આપણી વ્યાખ્યા ખોટી પડી ગઈ. તમે સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરો છો છતાંય સોડિયમનું ઓક્સિડેશન થાય છે, મતલબ આપણે આપણી વ્યાખ્યામાં ક્યાંક ફેરફાર કરવો પડશે. હમણાં કરીએ આપણે, મર્યાદા આવી ગઈ ને વ્યાખ્યાની, જોવો જોઈએ. માત્ર વિદ્યુત ઋણતાની સંકલ્પનાના કાળજીપૂર્વકના ઉપયોગથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે સોડિયમનું ઓક્સિડેશન અને હાઇડ્રોજનનું રિડક્શન થાય છે. હવે આને વ્યવસ્થિત, આ એક પ્રક્રિયાને વ્યવસ્થિત સમજવા મારે નવી વ્યાખ્યા બનાવવી પડશે ઓક્સિડેશન રિડક્શનની. હવે હું ઇલેક્ટ્રોનના આધારે વ્યાખ્યા બનાવીશ. એકદમ સરળ. જો ઇલેક્ટ્રોન દૂર થાય તો ઓક્સિડેશન, અને ઇલેક્ટ્રોન ઉમેરાય તો રિડક્શન. ઇલેક્ટ્રોન દૂર થાય તો ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન ઉમેરાય તો રિડક્શન. હવે સમજો જોઈ ત્રીજી પ્રક્રિયા. સોડિયમ અહીંયા ન્યુટ્રલ છે, એને સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવી એને પ્લસ બનાવ્યું, એટલે સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યો તેથી સોડિયમનું ઓક્સિડેશન થયું. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને H- બની ગયું એટલે હાઇડ્રોજન H2 નું રિડક્શન થયું. સમજાઈ ગયું બધાને? ચાલો, એટલે કે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાના સ્વરૂપમાં રિડોક્સ પ્રક્રિયા, એટલે કે હવે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ભણીશું. ચાલો, ફરીથી 3 પ્રક્રિયા વધારે પ્રેક્ટિસ માટે આપી છે આપણી વ્યાખ્યા ઉપરથી. અહીંયા સોડિયમ ઇલેક્ટ્રોન ઋણ ક્લોરીન લઈ
ઓક્સિડેશન પામે છે, અહીંયા ઓક્સિજન લઈને ઓક્સિડેશન પામે છે, અને અહીંયા સલ્ફર લઈને ઓક્સિડેશન પામે, ત્રણેય વિદ્યુત ઋણમય છે. જોવો જો, બધી પ્રક્રિયામાં સોડિયમ પરમાણુ સાથે ઓક્સિજન અથવા વધુ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય છે, તેથી સોડિયમનું ઓક્સિડેશન થાય છે. જ્યારે ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર વિદ્યુત ધનમય સોડિયમ સાથે જોડાવાથી એનું રિડક્શન થાય છે. એટલે આ ત્રણેયનું રિડક્શન થયું, બરાબર, જ્યારે સોડિયમનું ઓક્સિડેશન થયું. આપણે જાણીએ છીએ કે રાસાયણિક બંધનના જ્ઞાનના આધારે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ઓક્સાઇડ અને સોડિયમ સલ્ફાઇડ આયનીય છે. આ ત્રણેય આયનીય છે ને, તો એને આયન સ્વરૂપમાં લખીએ તો Na+Cl-, Na+O-2, પણ Na+ 2 વાર હશે, Na+S-2 એટલે Na 2 વાર હશે. તો હવે હું કટકા કરીશ મારી પ્રક્રિયાના. જોવો જોઈ, અહીંયા સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે 2 સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. અહીંયા 1 ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે, એટલે 2 ક્લોરીન 2 ઇલેક્ટ્રોન મેળવે છે. એવી રીતે ત્રણેય પ્રક્રિયાનું જોઈ લઈએ. અહીંયા 1 સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે 2 સોડિયમ 2. અહીંયા 1 ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, 1 ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે છે. એવી રીતે અહીંયા 1 સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 સોડિયમ 2, અને અહીંયા 1 સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવે છે. હવે વ્યાખ્યા જોવો જોઈએ, ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન. જોવો, સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે સોડિયમનું ઓક્સિડેશન થયું, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે, ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે, અને સલ્ફર ઇલેક્ટ્રોન મેળવે છે એટલે સલ્ફરનું રિડક્શન થયું. પણ હું બે પ્રક્રિયા અલગ અલગ રીતે લખીશ. પહેલી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ગુમાવીશ, બીજી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મેળવીશ, એટલે ઓક્સિડેશન પ્રક્રિયાને અલગ લખીશ, રિડક્શન પ્રક્રિયાને અલગ લખીશ. જોવો જોઈએ, અનુકૂળતા માટે ઉપરોક્ત પ્રક્રિયાને બે જુદા જુદા તબક્કાઓમાં લખી શકાય છે. એકમાં ઇલેક્ટ્રોન દૂર થવું અને બીજામાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ વાળી પ્રક્રિયા, પહેલી પ્રક્રિયા લઈ તો 2 સોડિયમ 2 એક ઇલેક્ટ્રોન ગુમાવીએ છે એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. Cl2 2 ઇલેક્ટ્રોન લઈને 2 Cl- બનાવે છે. બેનો સરવાળો કરવો જોઈએ તો 2 ઇલેક્ટ્રોન સામે સામે કેન્સલ થઈ ગયા, તો 2Na + Cl2 માંથી 2Na + Cl- છે, એટલે આપણને આપણી રેડોક્સ પ્રક્રિયા મળી ગઈ. આ બંને તબક્કાને અર્ધ પ્રક્રિયા કહેવાય, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા. બરાબર. હવે જો એ જ કીધું છે, ઇલેક્ટ્રોન ગુમાવનાર અર્ધ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરનાર અર્ધ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. મેં પહેલા જ કહી દીધું, ઇલેક્ટ્રોન ગુમાવો તો ઓક્સિડેશન પ્રક્રિયા, ઇલેક્ટ્રોન મેળવો તો રિડક્શન પ્રક્રિયા. અત્રે એ જાણવું અસ્થાને નહીં ગણી શકાય કે ચીર સંબંધ ખ્યાલ મુજબ સ્પીસીઝ એટલે કે આયનની વર્તણૂક અને તેમના ઇલેક્ટ્રોન વિનિમય ફેરફાર વચ્ચેના સહસંબંધ દ્વારા પણ ઓક્સિજનની નવી વ્યાખ્યા બને છે. એટલે આપણે ઓક્સિજનની ઇલેક્ટ્રોનના આધારે વ્યાખ્યા બનાવી અને આખા ચેપ્ટરમાં આપણે ઇલેક્ટ્રોન વાળી વ્યાખ્યાનો જ સૌથી વધુ ઉપયોગ કરવાનો થશે. ચાલો હવે વાત કરીએ કર્તાની, એટલે કે જેનું ઓક્સિડેશન થાય છે, એ રિડક્શન કરતા છે. ખાસ ધ્યાનથી સાંભળજો, જેનું ઓક્સિડેશન થાય છે એ રિડક્શન કરતા છે, કારણ કે ખુદનું ઓક્સિડેશન કરે, બીજાનું રિડક્શન કરાવે, કરતા બીજાનું રિડક્શન કરવામાં મદદ કરે છે. એટલે જે ઓક્સિડેશન પામે પોતે એ રિડક્શન કરતા, જે પોતે રિડક્શન પામે એ ઓક્સિડેશન કરતા. ઊંધું સમજાણું? કરતા લગાવો એટલે ઊંધું લખવાનું. ઓક્સિડેશન કરતા બીજાનું ઓક્સિડેશન કરે, ખુદનું રિડક્શન કરે, અને રિડક્શન કરતા બીજાનું રિડક્શન કરે, ખુદનું ઓક્સિડેશન કરે. ક્લિયર? એટલે રિડક્શન કરતા ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિડેશન કરતા ઇલેક્ટ્રોન મેળવે. આ ખાસ યાદ રાખજો. સોડિયમ પોતાનું ઓક્સિડેશન થાય છે, તેથી તે રિડક્શન કરતા તરીકે વર્તે છે, કારણ કે તે સંપર્કમાં આવતા દરેક પરમાણુને ઇલેક્ટ્રોનનું દાન કરે છે અને તેમનું રિડક્શન કરવામાં મદદ કરે છે. એવી રીતે ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર રિડક્શન પામે છે અને તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે.
કારણ કે તે સલ્ફર તરફથી મળતા ઇલેક્ટ્રોન સ્વીકારે છે. જોવો જોઈએ, ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા, રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવા. હવે ઓક્સિડેશન ને રિડક્શન બે એક કરતા એક થઈ ગયું. જુઓ છે ઇલેક્ટ્રોન દાતા, ઇલેક્ટ્રોન દાતા એટલે ઇલેક્ટ્રોન દઈ દેવા, ગુમાવવા, અને રિડક્શન એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી, ઇલેક્ટ્રોન મેળવવા. ઓક્સિડેશન કરતા અને રિડક્શનનું એક, ઓક્સિડેશન અને રિડક્શન કરતાનું એક. ક્લિયર? ચાલો, હવે એમણે જે પહેલા ઉદાહરણની ત્રીજી પ્રક્રિયા હતી એ ફરીથી આપી. જો બીજા પ્રશ્નમાં એને વ્યાજબીપણું આપો, એટલે કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અલગ લખો, રિડક્શન અર્ધ પ્રક્રિયા અલગ લખો. ચાલો, તો સૌથી પહેલા 2 સોડિયમમાંથી 2 Na+ બનશે ને 2 ઇલેક્ટ્રોન નીકળી જશે, અને 2 હાઇડ્રોજનની 2 ઇલેક્ટ્રોન લઈને 2 H- બનાવશે. જોવો જોઈએ, આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, આ રિડક્શન અર્ધ પ્રક્રિયા. સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સોડિયમનું ઓક્સિડેશન થયું, H2 ઇલેક્ટ્રોન મેળવે એટલે H2 નું રિડક્શન થયું. ક્લિયર? બરાબર? ચાલો, ત્યાર પછીનો આપણો ટોપિક છે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ. હવે સ્પર્ધાની વાત કરવાની છે. ખરેખર આ ટોપિક તમારા સિલેબસમાં જ કાઢી નાખ્યો છે, એટલે કોઈ એમાં ઊંડાણમાં પડવાનું જ નથી, પણ તોય હું તમને એમાંથી અમુક જરૂરી વસ્તુ જણાવી દઉં છું. જેમ કે એના માટે તમારે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ વપરાશે. ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ એટલે કે ધાતુની સક્રિયતા શ્રેણી. કનાકા, આ તમને યાદ જ છે, કનાકા મગન અલી ઝીણા તમને 10માં કરાવી હતી. કનાકા મગન અલી ઝીણા, ત્યાર પછી FeSnPb, FeSnPb, પછી H, બરાબર, પછી Cu, Hg, Ag, AU ને PT. આ તમારી સક્રિયતા શ્રેણી છે, તમારી બુકની અંદર નથી આપી, 10માં હતી, એટલે ફરીથી આ યાદ રાખવાની છે સક્રિયતા શ્રેણી. આ શ્રેણી શું કહેવા માંગે છે? કોણ વધારે પાવરફુલ ઇલેક્ટ્રોન લઈ લેવા માટે. ધારો કે આપણે ઝિંક અને Cu લીધા છે, તો હું એમ કરું Zn પ્લસ CuSO4, તો બેમાંથી જે પાવરફુલ હશે ને એ SO4 સાથે રહેશે. કોણ પાવરફુલ વધારે? ઝિંક. તો ઝિંક SO4 સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખશે? ZnSO4. અને Cu ને ફરજિયાત ત્યાંથી બહાર નીકળવું પડે. કેમ? કારણ કે ઝિંક છે એ કોપર કરતા વધુ સક્રિય છે. અને કેમ ખબર પડે? આ શ્રેણી યાદ હોય તો. પણ જો તમે ઊંધું કરો, તમે Cu લ્યો અને ZnSO4 નું દ્રાવણ લ્યો, તો આ પ્રક્રિયા નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે Cu ઓછું સક્રિય છે, એટલે Zn ને બહાર નહીં કાઢી શકે. એટલે આ શ્રેણી યાદ રાખજો, એટલે એ ટોપિક આખો આવી ગયો. ઓરિજિનલી નીકળી ગયો છે સિલેબસમાં, પણ આ શ્રેણી ક્યાંક ને ક્યાંક વપરાશે જ તમારે, એટલે આ યાદ રાખવાની છે તમારે. બરાબર? ચાલો, ત્યાર પછીનો આપણો ટોપિક આવે છે ઓક્સિડેશન આંક. તો ઓક્સિડેશન આંકથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આ શ્રેણી ખાસ યાદ રાખજો. પ્લસમાં આપણે આજે ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા ભણી ગયા, બધી આ વ્યાખ્યા યાદ રાખવાની છે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિડેશન આંકથી સ્ટાર્ટ કરીશું. બરાબર? ચાલો, થેન્ક યુ સો મચ.